શ્રી શ્રી રાધા ગોવિંદ ટેમ્પલ ઇસ્કોન બેંગ્લોર દ્વારા સંચાલિત ભગવદ ગીતાના ઓનલાઈન ક્લાસમાં આપ સર્વનું સ્વાગત છે. હરે કૃષ્ણ. આજના અધ્યાયની શરૂઆત કરીશું તે પહેલા આપણે મંગલાચરણથી શરૂઆત કરીશું. ઓમ અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મિલિतं येन તસ્मै શ્રી ગુરુવે નમઃ. શ્રી ચૈતન્ય મનોભીષ્ટં સ્થાપિतं येन ભૂતલે સ્વયં રૂપ કદા મह्यं દદાતિ સ્વપદાન્તિકં. વંદેહમ શ્રી ગુરુ શ્રીયુતપદકમલમ શ્રી ગુરૂન વૈષ્ણવાંશ્ચ શ્રી રૂપમ સાગર જાતમ સગણ રઘુનાથાન્વિતમ તમ સજીવમ સાદ્વૈતમ સાવધૂતમ પરિજન સહિતમ શ્રી કૃષ્ણ ચૈતન્ય દેવમ શ્રી રાધા કૃષ્ણ પાદાન સગણ લલિતા શ્રી વિશાખાન્વિતાંશ્ચ. હે કૃષ્ણ કરુણા સિંધુ દીનબંધુ જગતપતે गोपेश गोपिकान्ते राधा कान्ते नमोस्तुते. तप्त कांचन गौरांगी श्री राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये. वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर शिवासादि गौर भक्त वृंद. हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे. हरे कृष्ण. तो આજના અધ્યાયનું નામ છે ક્ષેત્ર ક્ષેત્રજ્ઞ વિભાગ યોગ અથવા તો પ્રકૃતિ ઉપભોક્તા અને સભાનતા. પ્રકૃતિના ભોગતા કોણ છે, પ્રકૃતિ કોણે બનાવી છે, આપણે એની બધી ચર્ચા કરીશું આજે. ઓકે, તો આપણે થોડું નાનું રિકેપ કરી લઈએ કે હરે કૃષ્ણ માતાજી, સ્ક્રીન નથી દેખાતી. અચ્છા, હરે કૃષ્ણ. હવે સ્ક્રીન દેખાય છે? હા માતાજી, હવે દેખાય છે. ઓકે ઓકે. તો આમાં અર્જુન છે એ ક્વેશ્ચન પૂછે છે. અર્જુન જાણવા માંગે છે ભગવાન પાસે શું શું પ્રશ્ન પૂછે છે કે ભાઈ આપણે કોણ છીએ, આપણે શરીર છીએ કે આત્મા છીએ. તો આપણે બીજા અધ્યાયમાં જ જોઈ ગયા હતા ગીતાનો સાર, કે જેમાં આપણને જ્ઞાન પ્રાપ્ત થઈ ગયું કે ભાઈ આપણે શરીર નથી, આપણે કોણ છીએ, આપણે આત્મા છીએ. પછી બીજું છે આનંદ લેનાર કોણ છે, તો આપણે એ પણ જોયું હતું ને, ભોક્તારમ યજ્ઞ તપસામ, એટલે કે સર્વ જે આનંદ છે, જે ભોગતા છે કોણ છે, ભગવાન શ્રી કૃષ્ણ છે. તો આનંદ લેનાર પણ કોણ છે, એ પણ ભગવાન શ્રી કૃષ્ણ જ છે. પછી પ્રકૃતિ એટલે શું, એના વિશે અધ્યાયમાં આપણે જાણીશું. જ્ઞાન, નોલેજ એટલે શું, અને આ 4 ક્વેશ્ચન છે જે અર્જુન પૂછે છે ભગવાનને, જેમાંથી પહેલા 2 છે એ આપણને ખ્યાલ છે, જે આગળના અધ્યાયમાં આપણે ચર્ચા થઈ ગઈ હતી. પ્રકૃતિ અને જ્ઞાન શું છે એ આ અધ્યાયમાં ભગવાન અર્જુનને એમના પ્રશ્નો દ્વારા આન્સર આપીને એને સોલ્વ કરે છે કે ભાઈ આપણે કોણ છીએ. તો આપણે તો જોયું હતું કે આપણે આત્મા છીએ, આપણે શરીર નથી. અને આપણા શરીર છે એને 3 ભાગ હોય છે, ગ્રોસ બોડી, સબટલ બોડી અને સોલ. મતલબ ગ્રોસ બોડી હોય છે પંચ મહાભૂત તત્વનું બનેલું હોય છે. પંચ મહાભૂત તત્વ એટલે કે પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ અને આકાશ. પછી બીજું એની અંદર જે 3 પાર્ટ હોય એમાંથી બીજો ભાગ જે છે એ સબટલ બોડી, મતલબ કે મન, બુદ્ધિ અને અહંકાર. અને લાસ્ટ હોય છે એ સોલ, મતલબ કે આત્મા, સત ચિત્ત આનંદ સ્વરૂપ. તો આપણે આત્મા વિશે ઘણા બધા એક્ઝામ્પલો જોયા હતા કે ભાઈ આપણે શરીર નથી, આત્મા છે. જેમ કે કોઈ વ્હીકલનું આપણે એક્ઝામ્પલ જોયું હતું કે ભાઈ જ્યારે તમે નાના હો ત્યારે ટ્રાયસિકલ ચલાવો, થોડા મોટા થાવ તો બાઇસિકલ, પછી 2 વ્હીલર ચલાવો, પછી કાર લો. તો વ્હીકલ છે બદલાયા કરે છે, તમે ચેન્જ નથી થતા. સેમ વે શરીર બદલાયા કરે છે, પરંતુ આત્મા છે એ તો ઇટરનલ, એવી ને એવી જ રહે છે આત્મા. અને જ્યારે શરીરનું મૃત્યુ થાય ત્યારે આત્મા બીજું શરીર ધારણ કરે છે. તો આ રીતે આપણે આત્મા છે એ શરીર નથી એ સાબિત થાય છે. પછી એ પણ છે કે ભાઈ આત્મા ક્યારેય મરતી નથી, હે ને. આત્મા ટ્રાવેલ કરે છે, એક બોડીમાંથી બીજી બોડીમાં ટ્રાવેલ કરે છે, પરંતુ આત્માનું ક્યારેય મૃત્યુ થતું નથી. તો એ પણ શ્લોક આપણે જોયો તો કે નૈનમ છિદંતી શસ્ત્રાણી, મતલબ કે કોઈ શસ્ત્રથી આત્માને મારી નથી શકાતી, કોઈ પાણીથી ભીંજવી નથી શકાતી, અગ્નિથી બાળી નથી શકાતી. તો આ રીતે આત્મા છે શું છે, આત્મા કહેવાય કે અનંત, મતલબ
અમર છે. આત્મા અમર છે, મતલબ કે આત્મા છે એ શરીર બદલ્યા કરે છે. જેવી રીતે કે આપણે જૂના કપડા કહેવાય ને કે જૂના કે ખરાબ કપડા હોય એ કાઢીને નવા કપડા પહેરીએ, એવી જ રીતે આત્મા છે એ જૂનું શરીર બદલી નવું શરીર ધારણ કરે છે. જેમ કે આપણે જો આ સ્લાઇડમાં બતાવ્યું છે કે નાનપણથી શરીર મોટું થાય છે, શરીરમાં બધા ચેન્જીસ થાય છે, પરંતુ આત્મા તો એની એ જ હોય છે. તો આપણે કોણ છીએ? આપણે શરીર નથી, આપણે આત્મા છીએ. આત્માનું કદ એ વાળની ટોચના 10,000માં ભાગ જેટલું છે. પછી આત્માને જોઈ શકીએ છીએ? ના, આપણે આત્માને જોઈ શકતા નથી. પછી આત્માનો ગુણધર્મ શું છે? તો આત્માને નથી બાળી શકાતી, નથી ભીંજવી શકાતી, નથી કાપી શકાતી, કે નથી એને મારી શકાતી. મતલબ કે આત્મા કેવી છે? સચ્ચિત આનંદ સ્વરૂપ છે આત્મા. ઓકે, મૃત્યુ પછી આત્માનું શું થાય છે? તો એ શરીરમાં સ્થળાંતર, એક શરીરમાંથી બીજા શરીરમાં જાય છે. આપણે આ બધું રિકેપ જે છે, આ બધું જ બીજા અધ્યાયમાં આપણે ચર્ચા કરી ગયા છીએ. પછી શરીરનો રથ, આની પણ આપણે ચર્ચા ત્રીજા અધ્યાયમાં કરી હતી કે ભાઈ આપણું શરીર છે અને એક રથ સાથે સરખાયું છે. તો આ શરીરનો રથ છે જેમાં 5 ઘોડાઓ, આપણે એની પણ ચર્ચા કરી હતી કે 5 ઇન્દ્રિયોને 5 ઘોડાઓ સાથે સરખાવી છે. આપણા જે 5 સેન્સીસ છે, જોવાનું, સાંભળવાનું, પછી સૂંઘવાનું, ટચ કરવાનું, તો આ બધી જે 5 સેન્સીસ છે, કારણ કે ઘોડા કેવા હોય? કાબુમાં ના હોય જો એને લગામ બાંધવામાં ન આવે તો. તેવી જ રીતે આપણી જે ઇન્દ્રિયો છે એની પણ લગામ છે. જે લગામ છે એનું નામ મન છે, જેને અહીંયા લગામ સાથે સરખાવી છે. અને લગામ છે કોના હાથમાં છે? બુદ્ધિના હાથમાં. ઇન્ટેલિજન્સ મતલબ કે બુદ્ધિ. તો જો બુદ્ધિ સાચો નિર્ણય લેશે તો મન આપણા કંટ્રોલમાં રહેશે અને આપણી સેન્સીસ પણ આપણા કંટ્રોલમાં રહેશે. આના પણ એક્ઝામ્પલ આપણે જોયા હતા કે ભાઈ શિયાળામાં કે આઈસ્ક્રીમ ન ખાવી જોઈએ, ઠંડુ ન ખાવું જોઈએ, ખાઈએ તો આપણે બીમાર પડીએ, હે ને? તો આપણી ઇન્દ્રિયો છે એનાથી જોવાથી, ટેસ્ટ કરવાથી, સૂંઘવાથી, એનાથી આપણને મન થઈ જાય. આપણું મન છે એ થોડુંક શું થાય? કંટ્રોલ, આઉટ ઓફ કંટ્રોલ થઈ જાય છે. પરંતુ જો બુદ્ધિ સાચો વિચાર કરે, સાચું ડિસિઝન લે તો શું થશે? મન કંટ્રોલમાં રહેશે. એનાથી 5 સેન્સીસ, આપણી જે ઇન્દ્રિયો છે એ પણ કંટ્રોલમાં રહેશે, કે જેથી કરીને આત્માને દુઃખ ન થાય. પાછળ બેઠેલો જે સારથી છે એ કોણ છે? આત્મા છે. ઓકે, પછી આ પણ જોયું હતું આપણે બીજા જ અધ્યાયમાં જોયું હતું જ્યારે આત્માની આપણે ચર્ચા કરી હતી કે ભાઈ આપણે શરીર નથી, આત્મા છે. તો કોઈને ખ્યાલ છે? આરના માતાજી અથવા તો અત્રેય પ્રભુજી, કોઈને બોલવું છે? આ સ્લાઇડમાં દેખાય છે, આપણે એની ચર્ચા કરી હતી બીજા અધ્યાયમાં. હરે કૃષ્ણ. આ એકચ્યુઅલી રિવિઝન છે અત્યારનું જે છે સ્લાઇડ. ઓકે, તો આપણે જેમ જોયું હતું કે ભાઈ એક આ વૃદ્ધ લેડી છે એ સોનાના પિંજરાને સાફ કરે છે, ક્લીન કરે છે, પણ અંદર રહેલા પોપટનું ધ્યાન રાખતી નથી. તો પોપટની હાલત કેવી થઈ જાય છે? તો એ પોપટની જેવી હાલત થઈ જાય છે ને, એવી હાલત આપણી આત્માની થઈ જાય છે. કારણ કે આપણે પણ શું કરીએ છીએ? આપણે આપણા શરીરની સજાવીએ દજાવીએ, મતલબ નાહી ધોઈ લઈએ, નવા કપડાં પહેરીએ, શણગાર કરીએ, મેકઅપ કરીએ, તો આપણે શરીરને બધી રીતે સજાવીએ છીએ. જેમ કે આ વૃદ્ધ લેડી છે એ સોનાના પિંજરાને સજાવે છે. પરંતુ જેમ આપણે પણ આપણી આત્માનો ખ્યાલ નથી રાખતા, ધ્યાન નથી રાખતા, તેવી રીતે જેમ કે આ લેડી અંદરના પોપટનું ધ્યાન રાખતી નથી. તો આપણે પણ શું કરવાનું છે? આપણે શરીરની સાથે સાથે આત્માનું પણ ધ્યાન રાખવાનું છે. આત્માને પણ ખોરાક આપવાનો છે. અને આત્માનો ખોરાક કયો છે? હરે કૃષ્ણ મહામંત્રનો જાપ કરવાનો, ભગવાનની ભક્તિ કરવાની. એનાથી આપણું મન અને આપણી આત્મા છે ખુશ રહે છે. આત્માનો સ્વભાવ છે કે આપણે ભગવાનની સેવા કરવી જોઈએ અને એનાથી જ આપણી આત્મા છે આનંદિત રહે છે. આપણી આત્માને ખોરાક મળે છે. તો આત્માનો ખોરાક છે હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. તો આનાથી આપણી આત્મા પણ ખુશ રહે છે. ઓકે, પછી અહીંયા એક એક્ઝામ્પલ આપ્યું છે કે ભાઈ કોઈ લૂંટારો હોય, કોઈ ચોર હોય તો એ શું કરશે? બીજાને ચોરી કરવી હોય, બીજા પાસેથી કંઈક ચોરવું હોય તો એના હાથમાં નાઇફ હોય તો શું કરે છે? કે બીજાને ધમકાવે, ડરાવે અને એની પાસે પણ જે કંઈ કિંમતી વસ્તુ હોય એ માગે છે, લઈ લે છે. આવી રીતે ચોરી કરે છે. મતલબ એની મનની સ્થિતિ કેવી છે? અથવા તો મનમાં એના વિચારો કેવા છે? એની વૃત્તિ કેવી છે? એની ચેતના કેવી છે? કે બીજાને લૂંટવું, બીજાને નુકસાન પહોંચાડવું, અને શોર્ટકટ રસ્તો, વધારે પૈસા એકઠા કરવાનું. તો એની ચેતનામાં આવા ખોટા વિચારો આવે છે, તો એવું ખોટું કાર્ય કરે છે. સેમ વે જ્યારે ડોક્ટરના હાથમાં એ જ નાઇફ હોય તો ડોક્ટર શું કરે? કે કોઈને લૂંટે નહીં, ચોરી ના કરે, ઉલટાનું એ પેશન્ટને ટ્રીટ કરે છે. મતલબ કે પેશન્ટની સારવાર કરે,
કોઈ પેશન્ટને કંઈ તકલીફ હોય તો ઓપરેશન દ્વારા એને સાજો કરી દે છે. તો ડોક્ટરની ચેતના કેવી હોય છે? ઉચ્ચ હોય છે, મતલબ કે બીજાનું ભલું કરવાની. જ્યારે ચોરના હાથમાં એ જ નાઇફ હોય તો એની ચેતનામાં કેવા હોય? ખોટા વિચારો હોય, બધું ખોટું જ કરવાનું હોય. ચોરી કરવાની, બીજાને નુકસાન પહોંચાડવાનું, કોઈને મારી નાખવાનું, મારવાનું, કોઈને હાનિ પહોંચાડવાની. તો આવી રીતે ચેતના ઉપર ડિપેન્ડ છે કે એના હાથમાં જે વસ્તુ હોય અથવા તો એની પાસે જે કંઈ હોય એનો ઉપયોગ એ કેવી રીતે કરે છે. તો બંનેની ચેતના છે એ અલગ અલગ છે. પછી અહીંયા બીજું એક ઓર એક્ઝામ્પલ છે કે ભાઈ કોઈ એક કંપની હોય, એમાં કોઈ માણસ હોય તો એને શું મારે આ પૈસા ચોરવા જોઈએ? મતલબ કે કંપનીમાં કામ કરતો મનુષ્ય હોય અને એને પણ કહેવાય ને એની ચેતનામાં પણ ખોટા વિચાર આવતા હોય, બરાબર. અને એને પણ રાતોરાત પૈસા વાળું થઈ જવું હોય કે કોણ આ ખોટી નોકરી કરી, રોજે રોજ ટાઈમસર પહોંચવાનું, રોજ ઓફિસમાં આવવાનું અને મહિને છેક સેલરી મળે. એના કરતા શોર્ટકટ રસ્તો અપનાવે, પછી જ આ લોકો ખોટા વિચારો કરે. એની ચેતનામાં બધા ખોટા વિચાર આવે. એક જ દિવસમાં બધી ચોરી કરી લઉં તો શું થશે? એક સામટા પૈસા મળી જશે, પછી કમાવાની જરૂર નહીં પડે, જોબ કરવાની જરૂર નહીં પડે. તો આ વ્યક્તિને પણ એવું જ થાય છે કે કંપનીમાં ક્યાંક લોકર હોય અને એને પૈસા જોઈ લીધા હોય તો ચોરી કરવાનું મન થાય. પછી શું થાય? પછી બધો પ્લાન કરે, ક્યારે પૈસા હું ચોરીશ, કયા સમયે કરીશ, કઈ તારીખે હું આ કરીશ. મતલબ જે પાપ કર્મ છે એનું પ્લાનિંગ કરે કે ક્યારે હું કરીશ. અને પછી એ કરે પછી શું થાય છે? પછી અપ્રગટ પ્રતિક્રિયા, મતલબ કે એ છુપવું રહેતું નથી. ચોરી થઈ જાય એટલે બધાને ખબર તો પડી જ જાય ઓફિસમાં કે હા ભાઈ આ લોકરમાંથી બધા પૈસા ચોરાઈ ગયા છે. તો પછી એ જેણે ચોરી કરી છે એને એવો આઈડિયા ના હોય કે ભાઈ હા ત્યાં સીસીટીવી કેમેરા પણ હશે, એનું ધ્યાન ના હોય. તો પછી એની ચોરી પકડાઈ જાય અને પછી એને શું થાય? કોર્ટમાં હાજર કરે, એની સામે કેસ ચાલે અને પછી એને જેલ પણ થઈ જાય, હે ને. એને કહેવાય કે લાંબા સમય સુધી જેલમાં જવું પડે. તો આવી જે પાપી પ્રક્રિયા કરે એની પ્રતિક્રિયા, મતલબ એનું ફળ શું મળે? કે એને ભોગવવું પડે, જેમ કે એને જેલમાં પૂરી દેવું પડે. તો આ રીતે જેની ચેતના કે ને કે ચેતનામાં આવા ખોટા વિચારો આવશે તો એની પ્રતિક્રિયા કેવું? પાપી કર્મ કરે તો એની પ્રતિક્રિયા એને પાપ કર્મો પ્રમાણે મળે છે. પછી આનંદ લેનાર કોણ છે? તો આનંદ લેનાર છે એ ભગવાન શ્રી કૃષ્ણ છે, આપણે નથી. પછી પ્રકૃતિ એટલે શું? તો કે જે ભગવાને બનાવેલી છે પ્રકૃતિ, હે ને. કોઈ પહાડ કઈ ભગવાને અરે માણસોએ નથી બનાવ્યા. ઝાડ કઈ મતલબ કે માણસોએ નથી બનાવ્યા. ફૂલ છે, બર્ડ્સ છે, નદી છે, તો આ બધું જે છે એ માણસે નથી બનાવેલું, એ ભગવાને બનાવેલું છે. મતલબ કે આખી પ્રકૃતિ બનાવેલી છે કોણે છે? ભગવાને બનાવેલી છે. તો મનુષ્ય આ વસ્તુઓ જે છે બનાવી નથી શકતું. તો પ્રકૃતિ મતલબ કે જે ભગવાનની રચના છે એને પ્રકૃતિ કહેવાય. પછી અહીંયા એક નેક્સ્ટ છે, આ સ્ટોરી જેવું જ છે, નાનકડું એક્ઝામ્પલ સાથે છે કે ભાઈ મનુષ્ય છે એ આ ભૌતિક જગતમાં આવીને કેટલો લલચાઈ જાય છે કે અરે વાહ આ ભૌતિક જગત કેટલું સરસ છે, સુખ જ સુખ છે, ગાડી બંગલા, બહુ પૈસા, હે ને, હરવું ફરવું, મોજ શોખ. એટલે ઘણા લોકો, મતલબ કે મોટા ભાગના 99% લોકોને એવું લાગે છે કે આ ભૌતિક જગતમાં બહુ સુખ છે. પણ એ ભૌતિક જગતનું જે સુખ છે એને અહીંયા એક એક્ઝામ્પલ સાથે સરખાવ્યું છે કે જો આપણી સ્થિતિ કેવી છે, તો અહીંયા ઝાડની ડાળી પર એક જે લટકેલો માણસ છે એ ઉપર જે એની ઉપરની ડાળીમાં જે મધમાખીનું મધપૂડો છે એમાંથી મધ ટપકે છે, એને ચાટે છે અને એને એમાં બહુ રસ પડે છે. મતલબ કે મધનો ટેસ્ટ ખાય છે, ટેસ્ટ કરે છે, એમાં એને બહુ આનંદ આવે છે. પણ એને બીજી બધી તકલીફો દેખાતી નથી, જેમ કે થોડીક મધમાખીઓ છે એને બાઇટ કરે છે, એને કરડે છે. પછી જે ડાળી પર લટકેલો છે ત્યાં ઉંદર પણ છે કે જે એને એ જ ડાળીને કહેવાય કે શું કરે છે? કાપવાનો પ્રયત્ન કરે છે કોતરીને. મતલબ અહીંયા સફેદ ઉંદર અને વ્હાઈટ ઉંદર છે, એને રાત અને દિવસ સાથે સરખાવ્યું છે, જેવી રીતે કે આપણું જીવન. તો આપણે પણ શું થાય છે? દિવસ ઉગે છે, ફરી રાત થાય છે, ફરી દિવસ થાય છે, ફરી રાત થાય છે. તો એ રીતે શું થાય છે? આપણું આયુષ્ય ઓછું થાય છે, હે ને. આપણું કહેવાય કે એજ વધતી જાય છે. 15 વર્ષ, 16 વર્ષ, 25 હોય તો 26 વર્ષ, 27 વર્ષ, એમ આપણે નજીક ને નજીક મૃત્યુની નજીક જઈએ છે. નહીં કે બેકવર્ડ, હે ને, ફોરવર્ડ. મતલબ કે આપણે મૃત્યુની નજીક જ જઈ રહ્યા છીએ ને, જેમ ઉંમર વધે છે. ભલે બધા બર્થડે આવે તો બધા સેલિબ્રેશન કરતા હોય, કેક કટિંગ કરે, બધા ફ્રેન્ડ્સને બોલાવે, બહુ જ એન્જોય કરે. પણ એકચ્યુઅલી તો શું થાય છે? એકચ્યુઅલી બર્થડે મતલબ કે આપણા જીવનનું 1 વર્ષ છે એ ઓછું થયું અને આપણે મૃત્યુની તરફ વધારે આગળ વધ્યા.
હે ને? સેમ સ્થિતિ અહીંયા માણસની છે, એવી આપણી સ્થિતિ છે. તો દિવસ રાત થાય છે એવી રીતે ધીમે 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 આપણું કઈ તરફ જઈએ છે? મૃત્યુ તરફ જઈએ છે. પછી બીજી બાજુ બતાવ્યું છે કે અહીંયા એક જંગલી હાથી છે, એ ઝાડને કહેવાય ને કે ઉખાડી નાખવાનો પ્રયત્ન કરે છે. તો પણ એ કહેવાય કે મનુષ્યનું મૃત્યુ થશે. એટલે ગમે ત્યારે મૃત્યુ થઈ શકે. ઉંદરો એ ડાળીને તોડી નાખે, કાપી નાખે, તો પણ એ નીચે પડશે. નીચે પડશે તો નીચે બધા સાપ છે, એ પણ એને ડંસ મારશે. એ પણ રાહત જોઈ રહ્યા છે ક્યારે નીચે પડે ને એને ડંસ મારે. તો આ રીતે આપણી સ્થિતિ ચારે બાજુથી કહેવાય ને કે ફસાયેલા છીએ આ ભૌતિક જગતમાં. આપણને ખ્યાલ નથી. એકચ્યુઅલી આ માણસ જેમ મધને ચાટવામાં એને આનંદ અનુભવે છે, એવી જ રીતે આપણે પણ આ ભૌતિક જગતમાં થોડાક સુખ જે મળે છે એમાં આપણે આનંદ થઈએ, આનંદ જાણે મળે છે એવું લાગે છે. એકચ્યુઅલી ભૌતિક જગતમાં એટલો આનંદ કે સુખ છે નહીં જેટલું કે આધ્યાત્મિક જગતમાં છે. કારણ કે આપણે એ ભૂલી ગયા છે ને, એટલે આપણને યાદ જ નથી આવતું કે આપણા પિતાનું ઘર કેવું છે, આપણા પિતાના ઘરમાં કહેવાય ને કે કેવું વાતાવરણ છે, ત્યાં કેવું છે બધું, એ આપણે કમ્પ્લીટલી બધું ભૂલી ગયા છે. અને એટલે જ આપણને આ ભૌતિક જગતનું જે થોડુંક સુખ છે એ આપણને બહુ સુખ લાગે છે. તો જો ઉપરથી ભગવાન એને હાથ લાંબો કરીને એમ કે છે કે મારો હાથ પકડી લે, હું તને બચાવી લઉં, પરંતુ એ માણસને તો હાથ પણ ભગવાનનો નથી પકડવો. મતલબ કે આપણે પણ ભગવાનની ભક્તિ નથી કરવી. હાથ પકડવો મતલબ આપણે ભગવાનની ભક્તિ કરવી જોઈએ. હે ને? આ ભૌતિક જગતમાં એવા છે, આપણને મનુષ્ય જન્મ મળ્યો છે, તો આ મનુષ્ય જન્મનો આપણે શું કરવો જોઈએ? ઉપયોગ કરવો જોઈએ. કારણ કે પ્રાણીઓ છે, પ્રાણીઓને ભગવાનની ભક્તિ કરવાનો ચાન્સ નથી મળતો. એક મનુષ્યનું જીવન મતલબ કે જે આપણી યોની છે, મનુષ્યની યોની, એને જ ખાલી ભગવાને બુદ્ધિ આપી છે અને જ્ઞાન આપ્યું છે કે જેના દ્વારા આપણે ભગવાનની ભક્તિ દ્વારા ભગવાન પાસે આપણા ઘરે વાપસ પાછા જઈ શકીએ, ગોલોક વૃંદાવન ધામ. પરંતુ આપણને તો ભગવાનની ભક્તિ કરવાનો સમય જ નથી. એટલે સેમ વે આ મનુષ્ય છે એ બધી રીતે ફસાયેલો છે અને ગમે ત્યારે એનું મૃત્યુ થઈ શકે. જેવી રીતે કે આપણું પણ આપણને ખ્યાલ નથી કે આપણું મૃત્યુ ક્યારે થવાનું છે. સડનલી ગમે ત્યારે થઈ જાય. હે ને? એની કોઈ ઉંમર નથી હોતી કે ભાઈ ના 60-65 વર્ષ તો ન જ થાય, 70-75 વર્ષ પછી જ મૃત્યુ થાય. ગમે ત્યારે મૃત્યુ થઈ જાય ને. તો સેમ આપણી સ્થિતિ આ માણસ સાથે સરખાવી છે. તો આના ઉપરથી આપણને ખ્યાલ આવે કે આપણી પાસે જેટલો સમય છે એટલા સમયમાં આપણે ભગવાનની ભક્તિ કરી લેવી જોઈએ. તો ભગવાન આપણને આ બધી જ મુસીબતોમાંથી બચાવી લે છે. ભગવાન આપણને આ જન્મ મરણના ચક્રમાંથી ભગવાન જ ખુદ ઈચ્છે છે કે આપણે પાછા જઈએ, આપણે ભગવાન પાસે, આપણા પિતા પાસે પાછા જઈએ. અને ભગવાનને આપણી દયા આવે છે. પરંતુ આપણે તો કહેવાય ને મધ ચાટવામાં રહ્યા છીએ અને આપણને પાછું જવું નથી. આપણને અહીંયા ભૌતિક જગતમાં જ થોડું સુખ છે, બહુ સુખ લાગે છે. અને એટલે જ આપણે કહેવાય ને કે ભગવાનની ભક્તિ નથી કરતા, એને ટાળીએ છીએ. બીજા બધા કામો આપણે પહેલા કરીશું, યાદ આવશે, પરંતુ ભગવાનની ભક્તિ કરવી હોય તો શું આ થાય? કંટાળો આવે. માળા કરવાનો કંટાળો આવે, ટાઈમ નથી, સમય નથી, એવું બધું થાય. તો સેમ આપણી સ્થિતિ આ મનુષ્ય જેવી છે. પછી ભૌતિક પ્રકૃતિની 3 રીતો, મતલબ કે ભૌતિક પ્રકૃતિના 3 ગુણો છે: સત્વગુણ, રજોગુણ અને તમોગુણ, જે નેક્સ્ટ અધ્યાયમાં આપણે ચર્ચા કરીશું. કે જેમાં આપણે જે કંઈ પણ કાર્ય કરીએ છીએ એ ભૌતિક પ્રકૃતિના જે 3 ગુણો છે એની અંડર કામ કરીએ છીએ. જેમ કે આ સ્લાઇડમાં બતાવ્યું છે ને, 3 દેવીઓ એને 3 ગુણો સાથે સરખાવ્યા છે. એક છે સત્વગુણ, એક છે રજોગુણ, એક છે તમોગુણ. અને એના હાથમાં જે દોરી બાંધેલી છે એ દોરી નીચે જો માણસો જે છે એની સાથે બાંધેલી છે. અને એ માણસો જેમ કઠપુતલીના પેલા ખેલ હોય ને, પપેટ શો, એ પ્રમાણે એ ગુણો છે એ પપેટ શો ની જેમ આપણને નચાવે છે અને આપણે એ પ્રમાણે નાચીએ છીએ. મતલબ દરેક મનુષ્ય છે એ આ ભૌતિક પ્રકૃતિના 3 ગુણોમાંથી કોઈ એક ગુણમાં તો હોય ને હોય જ. મનુષ્યનો જેવો જન્મ થાય છે તરત જ એના ઉપર ભૌતિક પ્રકૃતિના 3 ગુણો લાગુ પડી જાય છે. કાં તો એ રજોગુણમાં હોય, કાં તો તમોગુણમાં હોય, કાં તો સતોગુણમાં હોય. તો અને આ 3 ગુણોની ઉપર છે કોણ છે? ભગવાન શ્રી કૃષ્ણ છે. તો આ રીતે આપણે આ 3 ગુણોની નીચે અંડરમાં કોઈ પણ હોય કાર્ય કરતા હોઈએ છીએ. અને જ્ઞાન એટલે શું? તો કે ભાઈ આત્મા એટલે શું, પરમાત્મા એટલે શું, આપણા ભગવાન સાથેનો શું સંબંધ છે, એને જ્ઞાન કહેવાય. જેમ કે દ્રવ્ય અને આત્મા વચ્ચેનો તફાવત. મતલબ કે આત્મા એટલે શું? તો આત્મા છે એ આપણા શરીરની અંદર છે અને આત્મા છે સતચિત આનંદ સ્વરૂપ છે. અને શરીર છે એ શું છે? પંચ મહાભૂત તત્વનું બનેલું છે. હે ને? પૃથ્વી, અગ્નિ, જળ, વાયુ અને આકાશ, આ 5 તત્વોનું બનેલું આપણું શરીર છે. અને આત્મા છે એનો આપણા પરમાત્મા સાથે સીધો સંબંધ છે.
તો આત્મા અને પરમાત્મા વિશે આપણે આગળ બીજા અધ્યાયમાં આની પણ ચર્ચા કરી હતી કે ભાઈ આત્મા એટલે કે આત્મા છે એ આપણા હૃદયમાં છે. આત્માની સાઈઝ ખૂબ જ નાની છે કે જે આપણે નરી આંખે જોઈ નથી શકતા, અને આત્માને નથી બાળી શકાતી, નથી કાપી શકાતી, નથી મારી શકાતી. અને પરમાત્મા, તો પરમાત્મા પણ હૃદયમાં રહે છે. તો આપણા હૃદયમાં આત્મા અને પરમાત્મા ચતુર્ભુજ સ્વરૂપ આપણે જોયું હતું ને કે બ્રહ્મ, પરમાત્મા અને ભગવાન. ભગવાનને ઓળખવાના 3 તબક્કા જોયા હતા. તો આત્મા, આપણે આત્મા છીએ કે જે હૃદયમાં રહે છે. પછી પરમાત્મા, એ પણ આપણા હૃદયમાં રહે છે, કારણ કે પરમાત્મા આપણા હૃદયમાં રહીને કહેવાય ને કે આપણું ધ્યાન રાખે છે. મતલબ શરીરની અંદરની જે પણ પ્રક્રિયાઓ થતી હોય ને એ પણ આપણે આગળ જોઈશું કે ભાઈ આપણે ખાઈએ છીએ તો આપણું ડાયજેશન કેવી રીતે થાય છે, આપણું હૃદય ધબકે છે. તો 24 કલાક નહીં, આપણો જ્યારથી જન્મ થયો ત્યારથી આપણું હૃદય ધબક્યા કરે છે. એવું થયું કે ત્યારે હૃદય ધબકતું બંધ થઈ ગયું, અને હાર્ટબીટ ક્યારે બંધ થઈ ગઈ, એવું થાય તો આપણી ડેથ થઈ જાય. તો અંદર શરીરની અંદરની બધી જે રચનાઓ છે, જે મશીનની કામગીરી છે, એ કોણ ધ્યાન રાખે છે? પરમાત્મા. હે તો હૃદયની અંદર, આપણા હૃદયની અંદર કોણ છે? આત્મા છે કે જે આપણે ખુદ છીએ, અને પરમાત્મા છે. તો એને અહીંયા 2 પક્ષીઓ સાથે સરખાવ્યું છે. ત્રીજું જે પિક્ચર છે એમાં એક પક્ષી છે જે ઉડવાનો પ્રયત્ન કરે છે, ફ્રૂટ ખાવાનો પ્રયત્ન કરે છે, મતલબ કે કંઈક કર્મ કરે છે. હે ને, કર્મ કર્યા વગર રહી ન શકે. તો જેમ કે આપણે, તો આપણી અંદર આત્મા છે, અને આત્મા કંઈક ને કંઈક વિચારે છે કે ભાઈ આપણે આ કરવું છે. આપણે ફ્રી ન બેસી શકીએ, હે ને, કઈ વિચાર વગરે ન રહી શકીએ, અને કોઈ કામ વગર પણ ના રહી શકીએ. આપણને કંઈક ને કંઈક કામ કરવા જોઈએ. જેવી રીતે અહીંયા એક પક્ષી જે ઉડે છે, ફ્રૂટ ખાય છે, એને આત્મા સાથે સરખાવ્યું છે, અને બીજું પક્ષી જે શાંતિથી બેઠું છે એને પરમાત્મા સાથે સરખાવ્યું છે. તો પરમાત્મા છે એ સાક્ષી દ્રષ્ટા તરીકે રહે છે. મતલબ કે આત્માને જે કંઈ પણ ઈચ્છા હોય, કંઈ પણ કરવું હોય, જેમ કે આપણે મનમાં ઠાની લીધું હોય ને કે ભાઈ મારે તો અહીંયા જવું જ છે, અહીંયા ફરવા જવું છે, અથવા તો મારે આજે તો 16 માળા કરવી જ છે, અથવા તો આજે તો હું 5 માળા કરીશ જ, એવું મનમાં ઠાનીને બેસી જાઓ અને પછી તમે એ માળા પૂર્ણ કરો, તો ભગવાન એમાં મદદ કરે છે. મતલબ પરમાત્મા છે આપણે જે કંઈ પણ ડિસિઝન, એટલે કે જે કરવાનું મનમાં વિચાર્યું હોય, મતલબ કે આપણી જે ઈચ્છા હોય ને એ ઈચ્છા પૂર્તિ કરવા માટે ભગવાન પરમાત્મા સ્વરૂપે આપણને મદદ કરતા હોય છે. ઓકે, પછી નેક્સ્ટ છે જન્મ મૃત્યુ જરા વ્યાધિ દુઃખ દોષાનું દર્શનમ. મતલબ કે જન્મ, મૃત્યુ, વૃદ્ધાવસ્થા અને રોગ એ માનવ જીવનની વાસ્તવિક 4 સમસ્યાઓ છે. આ 4 સમસ્યા છે. આપણું ભૌતિક જગતમાં જ્યારથી આપણે આવ્યા છીએ ત્યારથી આ 4 દુઃખો દરેક મનુષ્યના જીવનમાં આવે ને આવે. મતલબ કે જેનો જન્મ થયો છે એનું મૃત્યુ પણ થવાનું છે. મૃત્યુ થાય છે પહેલા શું આવે છે? વૃદ્ધાવસ્થા. કોઈને આવે છે, કોઈને વૃદ્ધાવસ્થા નથી આવતી, એ રીતે પણ ડેથ થઈ જાય છે. કોઈને રોગ, મોટી બીમારી થાય અને પછી મૃત્યુ થાય છે. તો જન્મ, આ બધું જ છે કષ્ટદાયક છે. શું છે? જન્મ દુઃખદાયક છે, મૃત્યુ દુઃખદાયક છે, વૃદ્ધાવસ્થા એ કઈ સારી નથી, કારણ કે વૃદ્ધાવસ્થામાં કેટલી બધી તકલીફો થતી હોય છે. વૃદ્ધાવસ્થામાં બીમારી આવે, હાડકા નબળા થઈ જાય, દાંત પડી જાય, નવા દાંત બધા કહેવાય ને ચોકઠા નખાવે છે, પછી આંખોના મોતિયા ઉતારાવડાવે છે, કાનેથી સાંભળવાનું ઓછું થઈ જાય છે. તો ઘણી બધી તકલીફો થાય છે. તો વૃદ્ધાવસ્થા છે એ પણ દુઃખદાયક છે, અને રોગ તો છે જ કે જેમાં દવાઓ કેટલી બધી ખાવી પડતી હોય. તો ભૌતિક જગતમાં આવ્યા પછી આપણે આ 4 જે છે વાસ્તવિકતા એ દરેક મનુષ્ય જીવનમાં આવે છે. એટલે જ કીધું છે કે ભાઈ આ ભૌતિક જગત છે એ શું છે? દુઃખાલયમ છે. દુઃખાલય મતલબ કે દુઃખોથી ભરપૂર છે. તો જો અહીંયા ખાલી સ્લાઇડ દ્વારા ફોટા બતાવ્યા છે કે ભાઈ જન્મ થાય, મૃત્યુ થાય. જન્મ, મૃત્યુ, જરા. જરા મતલબ કે વૃદ્ધાવસ્થા. વ્યાધિ એટલે કે રોગ. તો આ 3 પરિસ્થિતિ દરેક મનુષ્યના જીવનમાં આવે ને આવે છે. પછી આપણી મૂળભૂત જરૂરિયાતો શું છે? ભાઈ આપણે ભૌતિક જગતમાં આવ્યા તો આપણે શું જોઈએ? ખાવા પીવા જોઈએ, કપડાં જોઈએ, હે ને, રહેવા માટે જગ્યા જોઈએ. તો જે જન્મ, મૃત્યુ, વૃદ્ધાવસ્થા અને રોગ એ કામ ચલાવ, મતલબ આ સમસ્યાઓ છે દરેક મનુષ્યની. અને આપણી જે જરૂરિયાતો છે, મૂળભૂત જરૂરિયાતો, જેમાં ખોરાક, પાણી, ઘર અને કપડાં, આ 4 વસ્તુઓની દરેક મનુષ્યને જરૂર પડે છે. ઓકે, આપણે જોઈ લીધું. તો મતલબ કે બેઝિક નીડ આપણી કઈ છે? બેઝિક નીડ છે ફૂડ, વોટર, શેલ્ટર અને ક્લોથિંગ. ઓકે, હવે આ કોઈ સેલિબ્રિટી છે, એક્ટ્રેસ છે, તમે કોઈ નહીં ઓળખતા હો, બહુ જૂની એક્ટ્રેસ છે. તો જ્યારે એ યંગ હતી ત્યારે
એ કેવી દેખાતી હતી, અને જ્યારે વૃદ્ધાવસ્થા આવે ત્યારે જુઓ કેવી દેખાય છે. સ્કિનમાં કરચલીઓ પડી જાય, માથાના વાળ ઉતરી જાય, આંખેથી દેખાતું ઓછું થઈ જાય, દાંત ખરાબ થઈ જાય, સડી જાય, પડી જાય. તો વૃદ્ધાવસ્થા છે એ આ ખાલી એક્ઝામ્પલ આપ્યું છે કે ભાઈ જો કેવા દેખાતા હોઈએ અને કેવા થઈ જાય. આવી પરિસ્થિતિ દરેક મનુષ્યના જીવનમાં આવે ને આવે જ છે. કોઈ એવું ને એવું સેમ રહેતું નથી, હે ને, ચેન્જીસ શરીરમાં થયા કરે. તો શ્રીલા પ્રભુપાદે એકવાર એક જાદુગર મેજિશિયન હતું, એને પૂછ્યું હતું કે ભાઈ તારી પાસે એવી કોઈ છે જાદુ કે ભાઈ જેનાથી મનુષ્ય વૃદ્ધ જ ના થાય અથવા તો મનુષ્યનું મૃત્યુ જ ના થાય, એવો ને એવો યુવાન રહે. તો એ જાદુગરે એવું કીધું કે એ તો મારી પાસે એવું મેજિક તો છે જ નહીં, ઇમ્પોસિબલ છે કે કોઈ મનુષ્ય વૃદ્ધ ના થાય અથવા તો કોઈ મનુષ્યનું મૃત્યુ ના થાય, એ પોસિબલ જ નથી, રાઈટ. પછી આ નેક્સ્ટ છે, પ્રકૃતિ સર્વભૌતિક કારણો તથા કાર્યોની હેતુ કહેવાય છે, અને જીવ એટલે કે પુરુષ આ જગતના વિવિધ સુખો તથા દુઃખો ભોગવવાનું કારણ કહેવાય છે. ઓકે, કોઈની સમસ્યાઓ જોઈતી નથી, પરંતુ સમસ્યાઓથી કોઈ બચી શકતું નથી. તે તેના પોતાના પર આવે છે તેવી જ રીતે ખુશી પણ જાતે જ આવે છે. મતલબ કે જો ભાઈ સુખ આવે છે તો એની મેળે આવે છે કે આપણને સુખ જોવા નથી કે લેવા નથી જતા, અને દુઃખ કોઈને જોઈતું નથી, છતાં પણ દુઃખ દરેકના જીવનમાં આવે છે, ભોગવવું જ પડે છે. એટલે કે જેમ કે સૂરજ કહેવાય ને કે સૂરજ ઉગે એટલે તડકો આવે, ગરમી લાગે, પછી સાંજ પડે એટલે છાંયડો થઈ જાય, ઠંડક લાગે. તો આવું કેવું છે, કુદરતી છે. એવી જ રીતે સુખ અને દુઃખ છે એ શું થાય છે, આવ્યા કરે છે તડકા છાયાની જેમ. અને આ વૃદ્ધાવસ્થાના અમુક લક્ષણો બતાવ્યા છે અહીંયા કે ભાઈ વૃદ્ધાવસ્થામાં વાળ છે એ ભૂરા થઈ જાય, મતલબ કે વ્હાઈટ થઈ જાય, સાંધાના દુખાવા, ગોઠણના દુખાવા, હે ને, પગે ચાલવામાં દુખાવો થાય, કમરનો દુખાવો થાય. પછી યાદ શક્તિ ગુમાવી બેસે, મતલબ ઘણા વૃદ્ધ લોકોને યાદ શક્તિ ભૂલી જાય, બધું પહેલાનું બધું છે બધું ભૂલી જાય. આ બધી વૃદ્ધાવસ્થાના લક્ષણ છે. હવે એક મોટો પ્રશ્ન છે. કયો પ્રશ્ન છે? પ્રશ્ન છે કે હું શા માટે દુઃખી છું? તો એનો જવાબ છે મારા કર્મના કારણે. ધારો કે કોઈ મનુષ્યના જીવનમાં દુઃખ આવ્યું હોય, એની પત્ની એને છોડીને જતી રહી હોય, એની જોબ છૂટી ગઈ હોય, અથવા તો એનો બિઝનેસ હોય એ ઠપ થઈ જાય, મતલબ એને જે આવક હોય, પૈસા જે આવતા હોય એ બંધ થઈ જાય. તો આવું બધું જોઈને એને માણસ વિચારે કે મારા જીવનમાં આટલું બધું દુઃખ કેમ છે, હે ને. તો એને ખબર નથી હોતી, જયારે આ જન્મમાં જયારે જન્મમાં આટલું બધું દુઃખ પડતું હોય ને ત્યારે વિચારે કે મને જ કેમ આ બધું દુઃખ આવે છે. તો એને ખ્યાલ ના હોય, પરંતુ એના કર્મ, એના આગલા જન્મના જે કર્મો હોય ને એ ભોગવવાના બાકી હોય, જે આ જન્મમાં એ ભોગવતો હોય. જેમ કે આ જે મનુષ્ય છે, ધારો કે આ તો એક્ઝામ્પલ છે કે એના પહેલાના જન્મમાં ધારો કે કોઈ આતંકવાદી હોય, બરાબર, અને આતંકવાદી હોય તો એ કેવા કામ કરતા હોય, આવી રીતે ટ્રેનને આગ લગાડી દે, પછી સરહદ ઉપર કહેવાય ને મારામારી કરે, પછી નિર્દોષ લોકોની હત્યા કરી નાખે. તમને ખબર છે કે આતંકવાદીઓ છે એ આવું ખરાબ કૃત્ય કરતા હોય છે, હે ને, જેવી રીતે હિંસા છે, યુદ્ધ છે, અશાંતિ ફેલાવે. તો આતંકવાદીઓ જયારે આવા બધા કર્મો કરતા હોય ને પછી જયારે આતંકવાદીનું મૃત્યુ થઈ જાય અને ધારો કે બીજો જન્મ મળે, અને પછી બીજા જન્મમાં શું થાય, એની જોબ છૂટી જાય, એની પત્ની જતી રહે, હે ને, ગરીબ થઈ જાય, એના પૈસા બધા ચોરાઈ જાય, કંઈ પણ થઈ શકે, ઘણા બધા દુઃખ આવી જાય. અને દુઃખ આવે પછી વિચારે કે હું કેમ દુઃખી છું, પણ એને ખ્યાલ ના હોય કે એના આગલા જન્મમાં એને શું કર્મ કર્યા છે. તો કર્મનો પણ પ્રભાવ પડે છે આપણા નેક્સ્ટ બર્થ ઉપર. આપણે કેવા કર્મ કર્યા છે તો એનું ફળ આપણે ભોગવવું જ પડશે. આપણા કર્મથી આપણે બચી શકતા નથી. તો આપણે શું કરવાનું છે? પહેલેથી સચેત અને સાવચેત રહેવાનું છે. ભગવાનની ભક્તિ તો કરવાની જ છે, જેનાથી આપણે એક સારા માણસ બનીશું, પછી સારું કર્મ કરીશું કે જેનાથી કોઈ બીજાની નુકસાન ના પહોંચે, બીજાને કોઈ હાનિ ના પહોંચે, હે ને, એટલીસ્ટ. તો આપણે ત્યાંથી જેમ જેમ આપણે ભગવાનની ભક્તિ કરતા જઈશું એવી રીતે ધીમે 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 આપણી શુદ્ધિ થતી જાય છે. જેવી રીતે આપણા હૃદયની શુદ્ધિ, મનની શુદ્ધિ, આપણા કર્મોમાં પણ શુદ્ધિ આવે, આપણા બોલવા ચાલવામાં, આપણા બિહેવમાં પણ શુદ્ધિ આવે. તો ભગવાનની ભક્તિ કરવાથી આટલા બધા ફાયદા થાય છે કે જેનાથી આપણો નેક્સ્ટ બર્થ છે આપણે સુધારી શકીએ. એ આપણા હાથમાં છે. અત્યારનો જે જન્મ છે એ આપણને ખબર નથી, કારણ કે અત્યારે જે આપણે ભોગવી રહ્યા છે મે બી આપણા પાછલા, આપણી અત્યારની પહેલાનો જે આપણો જન્મ હશે એમાં જે કંઈ પણ કર્યું હશે એ કર્મ આપણે ભોગવવાનું છે. પરંતુ હાલ તો આપણા હાથમાં છે ને, અત્યારના કર્મો આપણા હાથમાં છે, તો એને આપણે ચેન્જ કરી શકીએ. આપણા ભવિષ્યને આપણે
ચેન્જ કરી શકીએ એ આપણા હાથમાં છે. તો આપણે કેવા કર્મો કરવા એ આના પર ડિપેન્ડ છે કે આપણે નેક્સ્ટ બર્થ પછી કેવો આવશે, હે ને. તો એક બ્રહ્મચારીની સ્ટોરી છે, આ પણ એક સ્ટોરી છે કે ભાઈ એક બ્રહ્મચારી હતો, એને સંસાર ને બધું છોડી ભગવાનની ભક્તિ કરવા માટે જંગલમાં જતો રહે છે. જંગલમાં જઈને શાસ્ત્રોનું અધ્યયન કરતો હોય છે. તો ત્યારે પછી એને શું થાય છે, જંગલમાં જાય તો ખબર છે ને બધા ઇન્સેક્ટ્સ ને જાનવરો ને બધી તકલીફ આપે, મતલબ શું કહે એને ડિસ્ટર્બ કરે. તો જેમ કે એક ઉંદર આવ્યો હતો અને ઉંદર છે બહુ ડિસ્ટર્બ કરતો હતો, હે ને, આમથી આમ દોડતો હતો. તો એ બ્રહ્મચારીને બહુ ડિસ્ટર્બન્સ થતું હતું. તો એણે વિચાર્યું કે આ ઉંદરને કહેવાય ને કે કંટ્રોલ કેવી રીતે કરવું. તો એક બિલાડી પાળે છે કે બિલાડી હોય તો ઉંદર ભાગી જશે એના ડરથી, કારણ કે બિલાડી ઉંદરને ખાઈ જાય. તો બિલાડી પાળે છે. પછી બિલાડી પાળે તો પછી બિલાડીને શું જોઈએ, દૂધ જોઈએ. એને રાખવા માટે દૂધ પીવડાવવું પડે. તો ગાય પાળી, તો ગાય છે એ દૂધ આપે તો બિલાડી રહે, અને બિલાડી રહે તો ઉંદર ના આવે. આવી બધી વ્યવસ્થા કરે છે. હવે ગાયને રાખે તો પછી કેટલું બધું એની સાર સંભાળ કરવી પડે, ઘાસ ચારો ને બધું આપવું પડે. તો બ્રહ્મચારી શું થઈ જાય, જેમ પેલું ભરત રાજાની સ્ટોરી જોઈ હતી ને કે ભરત રાજા છે એનો મોહ શેમાં થઈ જાય છે, હરણમાં. પછી નેક્સ્ટ બર્થ હરણનો થઈ જાય છે. સેમ વે અહીંયા બ્રહ્મચારી ભક્તિ કરવા માટે આવે છે, પણ અહીંયા ઉંદરથી પરેશાન થઈને એક પછી એક આ બધા જાનવરોને રાખે તો શું થઈ જાય, એની ભક્તિ ડિસ્ટર્બ થઈ જાય. એટલે એ કહેવાય ને કોન્સ્ટન્ટ ના રહે. તો આપણી બધી જ સમસ્યાઓ છે એનો ઉકેલ શું છે, આપણે ક્યાંય જંગલમાં જવાનું નથી, ક્યાંય વનવાસ નથી કરવાનો, ઘર બહાર નથી છોડવાના, આપણા ઘરમાં ને ઘરમાં જ રહીને ભગવાનની ભક્તિ કરવાની છે. અને એ છે હરે કૃષ્ણ મહામંત્રનો જાપ કરવાનો છે. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. આ રીતે ભગવાનની ભક્તિ કરીને આપણે ઘરમાં જ રહીને આપણે આપણા કહેવાય ને મનુષ્ય જન્મને સાર્થક બનાવવાનું છે. આપણું જીવન જે આપણને મનુષ્ય જીવન મળ્યું છે, આ યોનિ પ્રાપ્ત થઈ છે, તો એનો આપણે લાભ લેવાનો છે. આપણે એને ગુમાવવાનું નથી. દરેકે દરેક સમય અને પળનો આપણે ઉપયોગ કરવાનો છે. અને કીધું છે ને કે આ કળિયુગમાં એકમાત્ર મુક્તિનું સાધન છે કે જે પવિત્ર પ્રભુના નામનું જપ. બીજો કોઈ રસ્તો નથી, બીજો કોઈ રસ્તો નથી, બીજો કોઈ રસ્તો નથી. તો આ રીતે હરે કૃષ્ણ મહામંત્રનો જાપ કરી શ્રી કૃષ્ણ ભગવાનના સંકીર્તનનો તમામ મહિમા જે બધાના હૃદયને શુદ્ધ કરે છે, હે ને, અને વર્ષોથી સંચિત ધૂળ અને આગ બુજવે છે, અને જીવન પરિવર્તન અને પુનર્વર્તિત જન્મ મૃત્યુ, મતલબ કે જન્મ મૃત્યુનું જે ચક્ર છે એમાંથી આપણે બચી શકીએ છીએ જો આપણે ભગવાનની ભક્તિ કરીશું તો. એકચ્યુઅલી આમાં આપણો જ ફાયદો છે. ભગવાનની ભક્તિ કરવો એ શેના માટે છે, ભગવાન માટે છે? ના, ભગવાન ઉલટાના આપણને એમની પાસે બોલાવે છે કે તમે મારા જ સંતાન છો, તમે બધા મારી પાસે આવી જાઓ. અત્યારે તમે બધા જ ભૌતિક જગતમાં બહુ દુઃખ ભોગવી રહ્યા છો. જન્મ અને મૃત્યુ એ પણ દુઃખ છે, વૃદ્ધાવસ્થા એ પણ દુઃખ છે, રોગ થાય છે, બીમારી થાય છે, હોસ્પિટલોમાં કહેવાય ને એડમિટ થાય છે, ત્યાં કેટલી બધી તકલીફો થાય છે. તો આ બધું દુઃખ જ છે ને. તો આપણે આ બધા જન્મ મૃત્યુના ચક્રમાં નથી ફસાવું અને આપણે ભગવાનના ધામમાં જવું હોય તો શું કરવાનું છે? ભગવાનની ભક્તિ કરવાની છે, ભગવાનના નામનું જાપ કરવાનું છે. તો આ સાથે આજનો આ અધ્યાય પૂર્ણ થાય છે. જય વાંછાકલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્ય એવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. અનંત કોટિ વૈષ્ણવ વૃંદ કી જય. શિલા પ્રભુપાદ કી જય. સદગુરુ દેવ કી જય. જય શ્રી કૃષ્ણ ચૈતન્ય પ્રભુ નિત્યાનંદ, શ્રી અદ્વૈત ગદાધર શિવાસાદિ ગૌર ભક્ત વૃંદ. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. એકચ્યુઅલી આપણી પાસે હજુ સમય છે, આપણે બીજો ચેપ્ટર લઈ શકીએ એમ છે. 13th અધ્યાય છે ને, 14th અધ્યાય પણ દેખાય છે મારી સ્લાઇડ? હા માતાજી, દેખાય છે. દેખાય છે ને? ઓકે. ઓકે, તો આપણે 14મા અધ્યાયની ચર્ચા કરીએ. હજુ 8:40 થાય છે. તો 14મા અધ્યાયનું નામ છે ગુણત્રયા વિભાગ યોગ. જે હમણાં આપણે જોયું હતું ને, ભૌતિક પ્રકૃતિના 3 ગુણો. એ 3 ગુણો છે કયા છે? સતોગુણ, રજોગુણ અને તમોગુણ. સતોગુણ એટલે શું? સાત્વિક.
કે જેમાં મનુષ્ય શાંત રહે. પછી રજોગુણ એટલે કેવા હોય? થોડા ગુસ્સાવાળા, થોડા સ્વાર્થી એવા. અને તમોગુણ એટલે અજ્ઞાન, કમ્પ્લીટલી, જેનામાં જ્ઞાન જ ના હોય. તો અહીંયા 14.4 જે છે, સર્વ યોનિષુ કૌંતેય મૂર્તય સંભવંતિયા તાસામ બ્રહ્મ મહાયોનિર્હમ બીજ પ્રદઃ પિતા. એટલે કે તે સમજવું જોઈએ કે ઓ કુંતીના પુત્ર, જીવનની તમામ જાતિઓ આ ભૌતિક પ્રકૃતિમાં જન્મ દ્વારા શક્ય થઈ છે, અને હું જ છું તે બીજ આપનાર પિતા. મતલબ આપણને ખબર છે કે ભાઈ મહાવિષ્ણુ અથવા તો કારણોદક્ષાય વિષ્ણુ છે, એમનામાંથી અસંખ્ય બ્રહ્માંડ ઉત્પન્ન થાય છે. જ્યારે વિષ્ણુ ભગવાન જે છે શ્વાસ બહાર કાઢે છે મહાવિષ્ણુ, અને જ્યારે એ શ્વાસ અંદર લે છે ત્યારે બધા જ બ્રહ્માંડ એમનામાં સમાઈ જાય છે, કે જે મહાપ્રલય થાય છે. તો ભગવાન કહે છે હું જ છું બીજ આપનાર પિતા. એટલે આપણા પિતા કોણ છે? દરેકે દરેક ભૌતિક જગત, બ્રહ્માંડ, એ બધું જ કોનામાંથી ઉત્પન્ન થાય છે? ભગવાનમાંથી. તો ભગવાન કહે છે હું જ બીજ આપનાર પિતા છું. અને આપણે આગળ પણ જોયું હતું કે ભગવાન જ છે સ્ત્રોત બધા જ દેવી દેવતાઓના, બધી જ જળ અને ચેતન વસ્તુઓના, સમગ્ર બ્રહ્માંડના જ સ્ત્રોત કોણ છે? ભગવાન શ્રી કૃષ્ણ છે. પછી નેક્સ્ટ છે ભૌતિક પ્રકૃતિના 3 સ્થિતિઓ છે, સત્વ, રજસ અને તમસ. જ્યારે શાશ્વત જીવંત પ્રાણી પ્રકૃતિના સંપર્કમાં આવે તો આ શક્તિશાળી અશસ્ત્ર અર્જુન તે આ સ્થિતિઓ દ્વારા બંધાઈ જાય છે. મતલબ જેવો જન્મ થાય છે એવો દરેક મનુષ્ય તો શું થઈ જાય છે? આ ભૌતિક પ્રકૃતિના 3 ગુણોથી બંધાઈ જાય છે, જેમાં છે સત્વગુણ, રજોગુણ અને તમોગુણ. તો સત્વગુણનો સ્વભાવ શું હોય છે? ગુડનેસ મતલબ કે પોઝિટિવ હોય. સતોગુણી મનુષ્ય હોય, આ જે 3 ગુણ છે ને એ આપણો સ્વભાવ છે, આપણામાં આ 3 ગુણો હોય છે. જેમ કે સતોગુણ હોય તો પોઝિટિવ હોય, પ્યોર હોય, પ્લેઝર એટલે ખૂબ આનંદમાં રહે, ડિવાઇન એટલે કે કહેવાય ને આધ્યાત્મિક હોય. પછી રજસ, તો રજસના લક્ષણો છે કયા છે? કંટ્રોલિંગ, બીજા પર કંટ્રોલ કરવો. પછી સેલ્ફિશ ડિઝાયર્સ એટલે પોતાની બધી ઈચ્છાઓ બહુ હોય. પેશનેટ એટલે કે એકદમ કહેવાય ને કે ઉત્સાહી હોય કે મારે કંઈક કરવું જ છે, એવો ગુણ જે છે એ કોનો હોય? રજસનો હોય. અને તમો ગુણ એટલે કે ઇગ્નોરન્સ. તમસ મતલબ ઇગ્નોરન્સ એટલે કેવા? નેગેટિવ, મતલબ કે નકારાત્મક વિચારો વાળા હોય. ઇમ્પ્યોર એટલે કે અપવિત્ર હોય. પેઇન એટલે બહુ દુઃખી હોય. અને ડેમોનિક એટલે કે રાક્ષસી ગુણ ધરાવતા હોય. તો આ રીતે આ 3 ગુણો છે. તો આપણે હવે જોવાનું છે કે આપણે કઈ કેટેગરીમાં આવીએ છીએ. આપણે રજોગુણ છીએ, તમોગુણ છીએ કે સતોગુણ છીએ. તો જેમ કે અહીંયા જે 2 બાળકો દેખાય છે એમાં સૌથી પહેલું છે દેવતાની સ્થિતિ. સતોગુણને શું કહેવાય છે? દેવતાની સ્થિતિ કહેવાય છે, કે જે શુદ્ધ વાસ્તવિક સુખ છે અને જેમાં પાપી પ્રતિક્રિયાઓથી મુક્ત હોય છે અને બધાની જેમ ઉચ્ચ ગ્રહ પર જાય છે. મતલબ સતોગુણી લોકો કેવા હોય? જેમ કે આ છોકરા છે તો જેમાં બીજો છે એ પેલી લાકડીના સહારે ચાલે છે, તો બીજો છોકરો છે એને હેલ્પ કરે. તો સતોગુણી મનુષ્યનો સ્વભાવ કેવો હોય? હેલ્પફુલ હોય, બીજાની મદદ કરવી, નિસ્વાર્થ ભાવે. એવું નહીં કે હું એને મદદ કરું છું તો વાપસ એ મને પણ મદદ કરશે, એવું નહીં. એ નિસ્વાર્થ ભાવે બીજાની મદદ કરે. તો આપણામાં એ સ્વભાવ છે? આપણે કંઈ પણ લેવાની ઈચ્છા વગર કોઈની આપણે મદદ કરીએ છીએ ખરા? આપણે એ જોવાનું. તો આપણામાં એ સતોગુણ છે કે નહીં એ આપણે ચેક કરી શકીએ. તો એવા લોકો છે જે સતોગુણી, એ લોકોનો નેક્સ્ટ બર્થ ક્યાં થાય છે? ઉચ્ચ ગ્રહો પર. મતલબ કે આ જે ગ્રહ છે કયો છે? મૃત્યુલોકને. પૃથ્વી પર આપણે જે જન્મ થયો છે એને મૃત્યુલોક કહેવાય છે. એનાથી પણ ઉચ્ચ લોકમાં એનો જન્મ થાય છે, જે સતોગુણી હોય છે. પછી રજોગુણી. તો રજોગુણી લોકો કેવા હોય છે? કે એ ત્રાસ આપવાનો, વિલાપ કરવાનો, લોભી, દુઃખી, અને આ લોકો જે છે પૃથ્વી પર ફરીથી પાછા આવે છે. અને સેલ્ફિશ હોય છે. સેલ્ફિશ મતલબ કે પોતાનું જ વિચારે. જેમ કે અહીંયા ખાલી એક એક્ઝામ્પલ આપ્યું છે કે એ લોકો એક્સરસાઇઝ કરે છે, મતલબ એ લોકો શાના વિશે વિચારે છે? પોતાના શરીર વિશે, કે મારું શરીર સ્વસ્થ રહે, તંદુરસ્ત રહે, હે ને? તો આ જે સેલ્ફિશનેસ જે છે એ કેવા કહેવાય? રજોગુણી લોકો. અને રજોગુણી લોકો છે એનો જન્મ ક્યાં થાય છે? ફરીથી પૃથ્વી પર થાય છે. પછી ત્રીજું છે તમોગુણ. તમોગુણી એટલે કે અંધકારમય સ્થિતિ, જેમાં ગાંડપણ હોય, પછી નશો હોય, મૂર્ખ હોય. અને આવા લોકોનો જન્મ નરક ગ્રહમાં થાય છે, પૃથ્વીથી પણ નીચેના લોકમાં. કે જેમ કે જે લોકો આ બધા ગેજેટ વાપરે છે, હે ને, જેમાં આપણને દેખાય છે કે લેપટોપ છે, ટેબ્લેટ છે, કંઈક ને કંઈક કર્મ કર્યા કરે છે, કાર્ય કરે છે. તો આવા લોકો કેવા હોય છે? અજ્ઞાની કહેવાય આવા લોકોને.
ઓકે, પછી આ અજ્ઞાની લોકોનું બીજું એક એક્ઝામ્પલ છે કે જે રાતના મોડે મોડે સુધી સિરિયલો કે ટીવી કે જે બી કંઈ જોતા હોય અને ટીવી જોતા જોતા સોફા પર જ ખાવાનું ખાય. એકચ્યુઅલી તો આવું કરવાય જ નહીં ને, કે પથારી કે સોફા પર ખાવું ના જોઈએ. નશો કરતા હોય તો આવા ગુણ છે એ તમોગુણી છે. ઓકે, હવે આ ત્રણેય જે ગુણો છે, સતગુણ, સતોગુણ, રજોગુણ અને તમોગુણ, એ ત્રણેય ગુણોથી ઉપર છે હજુ એક ગુણ છે જેનું નામ છે શુદ્ધ સતોગુણ. શુદ્ધ સતોગુણ છે એ ગુણ આપણે પ્રાપ્ત કરવું હોય તો શું કરવાનું? ભગવાનની ભક્તિ કરવાની. તો આ ત્રણેય ગુણોથી આપણે ઉપર ઉઠી જઈએ છીએ. સતોગુણ નહીં, રજોગુણ નહીં, તમોગુણ નહીં. મતલબ કે આપણે ઉચ્ચ લોકમાં પણ નથી જવું, આપણે પૃથ્વી પર પણ જન્મ નથી લેવો ફરીથી, કે નથી આપણે નીચેના લોકમાં જન્મ લેવો ફરીથી. આપણે સીધો ભગવાનના ગોલોક વૃંદાવન ધામમાં જવું હોય તો શું કરવાનું? શુદ્ધ સતોગુણમાં આવવું જોઈએ. અને કેનાથી થાય? ધીરે 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 આપણે જો ભગવાનની ભક્તિ શરૂ કરીએ, આપણું મન શુદ્ધ થાય, આત્મા અને ચેતના આપણી શુદ્ધ થાય તો શું થશે? આપણામાં આ ત્રણેય ગુણોથી ઉપરનો જે છે એ શુદ્ધ સતોગુણ આપણામાં આવશે. આ બધું હરે કૃષ્ણ માતાજી, પર્ટિક્યુલર સ્લાઇડ ઓપન નથી થતી, આખી કન્ટિન્યુમાં આવે છે એટલે હા માતાજી, આ સ્લાઇડ મને પહેલેથી આવી જ મળી છે. એ 1 by 1 જે પેજ આવે છે ને, એ 14 નંબરનું ચેપ્ટર છે, એમાં એ રીતે મને મળ્યું જ નથી પહેલેથી. એટલે આવી જ છે આ મારી પાસે પીડીએફ. આ એ મને ખ્યાલ છે, નથી થતું એ રીતનું. પછી છે ત્રીજું જે આ પિક્ચર છે, એમાં 3 માણસો છે, એકબીજા તરફ પોતપોતાની તરફ એ દોરી ખેંચે છે, અને વચ્ચે કોણ છે? આત્મા. આત્મા મતલબ કે આપણે પોતાની જાતને મૂકવાની છે. આત્મા મતલબ આપણે પોતે છીએ. અને આ 3 માણસ એને 3 ગુણો સાથે સરખાવ્યું છે: રજોગુણ, તમોગુણ અને સતોગુણ. તો આ 3 ગુણો છે એકબીજા તરફ ખેંચે છે. મતલબ કે આપણે ક્યારેક રજોગુણમાં હોઈએ છીએ, ક્યારેક તમોગુણમાં હોઈએ છીએ, અને ક્યારેક સતોગુણમાં હોય છે, અને ક્યારેક આ મિક્સ પણ હોય છે આપણામાં. રજો તમો મિક્સ હોય, તમો સતો મિક્સ હોય. આવી રીતે 3 ગુણો છે એ મિક્સ પણ હોઈ શકે. તો એ ક્યારે બને? તો આપણે ખાલી એક કહેવાય ને કે એક સિમ્પલ એક્ઝામ્પલ લઈએ તો કે ભાઈ મોર્નિંગ સવારમાં જ્યારે આપણે ઉઠીએ તો શું કરીએ છીએ કે ફ્રેશ થઈને પછી આપણે ભગવાનની આરતી કરીએ, ભગવાનની ભક્તિ કરીએ, ભોગ ધરાવીએ, ભગવાનના નામનું જપ કરીએ, માળા કરીએ. તો સવારનો સમય કેવો કહેવાય? સતોગુણી કહેવાય. ઓકે, તો સવારનો જે આપણે હોય એ આપણામાં સતોગુણ છે એવું કહી શકાય. પછી જેમ જેમ દિવસ આવે, બપોર થાય, એટલે આપણે બધા સવારેથી પછી સવારનો સમય પૂરો થઈ જાય એટલે આપણે બધા કામે ચડી જઈએ. મમ્મી રસોઈ કરવા જતી રહે, પપ્પા ઓફિસે જતા રહે પૈસા કમાવા, તમે બધા સ્કૂલે જતા રહો. તો એ કેવો ગુણ થયો કહેવાય? એ રજોગુણ, સેલ્ફિશ. આપણે પોતાના માટે કામ કરીએ છીએ, બરાબર. પછી ધીરે ધીરે સાંજ પડે એટલે પછી બધા પોતપોતાના, જેવી રીતે તમે સ્કૂલેથી પાછા આવો, પપ્પા ઓફિસેથી પાછા આવે, અને પપ્પા ઓફિસમાં ધારો કે ખૂબ જ કહેવાય ને કે થાકી ગયા હોય, કે ફ્રસ્ટ્રેટ થઈ ગયા હોય, કે કંઈક ટેન્શન આવી ગયું હોય, તો એનો ગુસ્સો ક્યાં કાઢશે? ઘરમાં, તમારી ઉપર કે મમ્મી ઉપર, હે ને? તો ગુસ્સે થઈ જાય, તો ચીડચીડા થઈ જાય, એવો સ્વભાવ થઈ જાય, તો શું કહેવાય? એને તમોગુણી કહેવાય. તો આ એક એક્ઝામ્પલ છે ખાલી કે ભાઈ સતોગુણ એટલે શું, રજોગુણ એટલે શું, ને તમોગુણ એટલે શું. પણ આપણે આગળ જોઈશું કે સમય કેટલા વાગે ઉઠીએ તો એને કયા ગુણમાં છે. તો આપણે આપણી જાતને ચેક કરવાની છે અહીંયા, કે જો ભાઈ તમે સવારનો ઉઠવાનો સમય તમારો સવારે 5 વાગ્યાનો હોય તો તમારામાં સતોગુણ છે. પછી જો તમે 8 કે એના પછી ઉઠો તો તમે રજોગુણી, અને છેક 11 વાગે ઉઠો તો શું કહેવાશે? તમોગુણી. તો તમારે ચેક કરવાનું તમે કયા ગુણમાં છો. સેમ વે પુસ્તકોની પસંદગી, એમાં પણ છે આ 3 ગુણો સાબિત થાય કે ભાઈ તમને કૃષ્ણ ભગવાનની સ્ટોરી વાંચવી ગમે છે, કે પછી તમને કહેવાય ને કે હાઉ ટુ બીકમ રિચ, મારા પોતાના માટે, કે ને પોતાના, ખાલી આમાં આવું લખ્યું છે પણ પોતાની હેલ્થ માટે છે, કે કંઈ પણ પોતાને લગતું જે હોય એવી બુક વાંચતા હોય તો તમે રજોગુણી. અને જે કોઈ સેન્સ જ નથી, હે ને, સ્પાઈડરમેન, બેટમેન ને એવા બધા જે કેરેક્ટર હોય કે જે એક્ઝિસ્ટ જ નથી, દુનિયામાં છે જ નહીં, છતાં એવા બધા હોય, બુક્સ ભેગા કરતા હોય તો તમે તમોગુણી. સેમ વે હજુ એક એક્ઝામ્પલ, સવારે ઉઠીને જો તમે ભણવા બેસી જાઓ, હોમવર્ક બાકી હોય એ પૂરું કરો તો તમે સતોગુણ છે તમારામાં. સવારે ઉઠીને તમે એક્સરસાઇઝ કરો, જોગિંગ, સાયકલિંગ, સ્વિમિંગ, આ બધું કરશો તો તમે તમારા શરીર માટે કરો છો તો રજોગુણી. અને સવારે ઉઠીને સીધા મોબાઈલને પકડો તો શું કહેવાશે? તમે તમોગુણી છો. તો તમે આ 3માંથી શું કરો છો તમારી જાતે ચેક કરવાનું છે. પછી સ્લીપિંગ ટાઈમ, એમાં પણ છે આ 3 ગુણ. 9 વાગે સુઈ જાઓ તો સતોગુણી, 11 વાગે સુવો તો રજોગુણી, અને 11 વાગ્યા પછીનો કોઈ પણ સમય, 1, 2, 11, 12, 1, 2, એ તમોગુણી કહેવાય છે.
તો સત્વગુણી, રજોગુણી ને તમોગુણીના આ બધા લક્ષણો છે અને આપણે પણ ચેક કરી શકીએ કે આપણે આ કયા ગુણમાં છીએ. પછી અહીંયા નેક્સ્ટ છે માચ યોગ્ય વિચારેણ ભક્તિ યોગેન સેવતે સગુણાન સમતીયેન બ્રહ્મા ભૂયાય કલ્પતે. એટલે કે એક જે પૂર્ણામાં વ્યસ્ત રહે છે, ભક્તિ સેવા બધા સંજોગોમાં અયોગ્ય એક જ સમયે ભૌતિક પ્રકૃતિના મૂળને આગળ વધે છે અને આ સ્તર પર આવે છે જેમ કે બ્રહ્મ, મતલબ કે ત્રણેય ગુણોથી જે ઉપર જાય છે એ શુદ્ધ સતોગુણમાં કહેવાય. શુદ્ધ સતોગુણ એમાં વિકસેલો છે એવું કહેવાય. હવે આ એક વાલ્મીકીની વાર્તા છે કે જે વાલ્યો લૂંટારો હતો. એ કેવી રીતે વાલ્મીકી ઋષિ બને છે? તો વાલ્યો લૂંટારો જંગલમાંથી જે કોઈ પણ પસાર થાય એની પાસેથી બધું લૂંટી લે અને લૂંટીને પછી એ જે પૈસા મળે એમાંથી ઘરના ખર્ચ ચલાવે. મતલબ કે ઘરમાં ખાવાનું લાવે, કપડાં લાવે, એ બધું લાવે સામાન. તો એક વખત નારદજી નીકળે છે તો વાલ્યો લૂંટારો એમને પણ લૂંટવા જાય છે. તો નારદજી કહે છે કે ભાઈ તો આ કેમ ચોરી છે? એટલે કે નારદજી એમ કે છે મારી પાસે તો કઈ નથી આ એક તારા સિવાય. પછી વાલ્યો લૂંટારો શાંત થઈ જાય છે. પછી નારદજી પૂછે છે કે તું કેમ ચોરી કરે છે? તો કે હું તો મારા પરિવાર માટે ચોરી કરું છું. તો પછી નારદજી કહે છે કે તું તારા પરિવાર માટે ચોરી કરે છે પણ તારા પાપના ભાગીદારમાં તારા પાપમાં તારો પરિવાર કોઈ ભાગીદાર નથી. કોઈ એવું નહીં કે હા ભાઈ તે આ પાપ કર્યું છે એમાં અમે ભાગીદાર છીએ. તો પછી પૂછે છે કે જા તું તારા ફેમિલી મેમ્બર્સને પૂછી આવ કે તું જે પાપ કરે છે ને એ લોકો માટે જે બધું કરે છે એ પાપમાં ભાગીદાર છે તારા? તો એ પુત્રને પૂછે છે તો કે ના હું તમારા પાપમાં ભાગીદાર નથી. આ તો તમારી ફરજ છે. તમારે મને નવા કપડાં આપવા જોઈએ, તમારે મને ખાવાનું આપવું જોઈએ, મને સ્કૂલમાં જવા માટે ફીસ આપવી જોઈએ. એ તો તમારી ફરજ છે પણ એ પૈસા તમે કેવી રીતે લાવો છો, ચોરી કરીને લાવો છો, એનું પાપ તો તમારે જ ભોગવવું પડે, હું ના ભોગવવું. એવું છોકરો ના પાડી દે. પછી પત્નીને પૂછે તો પત્ની પણ એવું કે આ તો તમારી ફરજ છે કે ભાઈ તમારે પૈસા કમાઈને મને ઘરમાં બધી કહેવાય ને ગ્રોસરી, બધી ઘરમાં જીવન જરૂરિયાતની વસ્તુઓ તો લાવી જ પડે. પણ એ તમે કયું કર્મ કરીને કેવા ખોટા કર્મ કરો છો એમાં હું ભાગીદાર નથી. પછી પિતાને પૂછે તો એ પણ ના પાડે છે કે ના ભાઈ એમાં હું ભાગીદાર નથી. તો આ રીતે ઘરના દરેકે દરેક સદસ્ય એવું કહે છે કે તું જે ચોરી કરે છે એનો પાપ તને ખુદને જ લાગશે, એમાં અમને કોઈ પાપ લાગે નહીં. બધા એ રીતે ના પાડે છે. તો પછી વાલિયા લૂંટારાને રિયલાઇઝ થાય છે. ફરી પાછા નારદજી પાસે જાય છે અને કહે છે કે હા સાચી વાત છે તમારી કે હું જે આ પાપ કર્મ કરું છું, ચોરી કરું છું, લૂંટફાટ કરું છું, એમાં તો આ પાપમાં તો કોઈ ભાગીદાર નથી. એટલે કે આ બધું જ પાપ મને લાગશે. તો પછી વાલિયો લૂંટારો કહે છે કે નારદજીને કે હવે મને કોઈ રસ્તો બતાવો કે આ પાપમાંથી હું કેવી રીતે બચી શકું. પછી નારદજી છે ને એને કહેવાય ને મંત્ર આપે છે ભક્તિ કરવાનું. કે શું કે છે કે તારે રામ રામ બોલવાનું. તો પછી વાલિયા લૂંટારાને રામ રામ બોલવાનું ફાવતું નથી. તો પછી નારદજી કહે છે કાંઈ વાંધો નહીં, તું મરા મરા બોલ. મરા મરા બોલીશ તો પણ રામ રામ થઈ જશે. તો આ રીતે વાલિયો લૂંટારો છે એક જગ્યાએ પદ્માસનમાં બેસી અને પછી નારદજીના કહેવા પ્રમાણે એમને ગુરુ બનાવીને એમણે જે આ મંત્ર આપ્યો કે મરા મરા બોલ, તો મરા 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 કેટલા વર્ષો સુધી બોલે છે. એટલા બધા વર્ષો સુધી બોલે છે કે ભાઈ એના શરીરની ઉપર આવી બધી કીડીઓ ચડી જાય છે તો પણ એને ભાન નથી રહેતું. એટલા બધા ભક્તિમાં લીન થઈ જાય છે અને રામ 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 કહેવાય ને કે એ ભક્તિ ચાલુ જ રાખે છે. અને એક દિવસ પછી શું થઈ જાય છે, એમનું શુદ્ધિકરણ થઈ જાય છે. તો વાલિયા લૂંટારામાંથી મતલબ કે ઘોર તમો ગુણમાંથી શુદ્ધ સતો ગુણમાં આવી જાય છે. કેવી રીતે? ફક્ત ભગવાનની ભક્તિ કરીને. અને પછી એ સંક્ષિપ્ત રામાયણ લખે છે. તો આ એ જ વાલિયો લૂંટારો છે કે જે પહેલા જંગલમાં ચોરી લૂંટફાટ કરતો હતો અને પછી નારદજી મળ્યા, નારદજી જેવા ગુરુ મળ્યા અને એમના માર્ગદર્શન હેઠળ જ્યારે ભગવાનની ભક્તિ કરી તો શું થઈ ગયું? કમ્પ્લીટલી ચેન્જ, હે ને, ટ્રાન્સફોર્મેશન. મતલબ કે ઘોર તમો ગુણમાંથી શુદ્ધ સતો ગુણમાં આવી ગયા. મતલબ કે એમને ન તો આ પૃથ્વી પર જન્મ મળે, ન તો ઉચ્ચ લોકમાં જન્મ, ના તો નીચેના લોકમાં જન્મ, સીધો ભગવાનના ધામમાં જન્મ મળે. તો આપણે પણ આના પરથી શીખવું જોઈએ ને કે ભાઈ આપણે પણ શુદ્ધ સતો ગુણમાં જઈ શકીએ. ધારો કે આપણામાં તમો ગુણ છે, રજો ગુણ છે અથવા તો મિક્સ ગુણ છે, તો આપણે પણ એમાંથી બહાર નીકળી શકીએ ને આપણે પણ શુદ્ધ સતો ગુણમાં જઈ શકીએ. અને કેવી રીતે? ભગવાનની ભક્તિ દ્વારા.
ઓકે, હવે ભૌતિક જગતમાં જે કંઈ પણ વસ્તુઓ છે એ આપણને સુખ નથી આપતી, આ એના એક્ઝામ્પલ છે બધા. ઓકે, કે જેમ કે નવો મોબાઈલ લો છો તો થોડો ટાઈમ માટે ખુશી હોય, અરે વાહ મારી પાસે એપલનો અથવા તો આઈફોન આવી ગયો છે, બહુ ખુશ હોય, બહુ ખુશ હોય. થોડો ટાઈમ પછી ધીરે ધીરે જૂનું થઈ જાય. કોઈ પણ વસ્તુ લેશો ને, જ્યારે શરૂઆતમાં લો ત્યારે બહુ નવી નવી હોય તો બહુ જ ગમે, બહુ ખુશ હો. થોડા ટાઈમ પછી એ નોર્મલ થઈ જાય છે. જેમ કે ધારો કે મોબાઈલ તૂટી પણ જાય તો શું થાય? ઉદાસ થઈ જવાય, દુઃખી થઈ જવાય. સેમ વે કાર, નવી કાર લો તો ખુશ હો, આનંદિત હો, થોડા ટાઈમ પછી ફરી પાછા નોર્મલ. અથવા તો કોઈ એક્સિડન્ટ થાય ને તૂટી ફૂટી જાય તો ઉદાસ થઈ જઈએ, સેડ થઈ જઈએ. તો ભૌતિક વસ્તુઓ છે એ ખરીદવાથી, લેવાથી આપણને લાંબો સમય સુધી સુખ મળતું નથી અથવા તો ખુશી મળતી નથી. જેમ કે છે ને કે માણસો બધા પોતાના સુખ શાંતિ અને ખુશ થવા માટે જુદા જુદા કહેવાય ને કે પૈસા કમાવા તો પડે જ છે પાછળ, પણ એના લીધે એ આ બધું ભેગું કરે છે. પરંતુ આ જે બધું ભૌતિક જગતમાં જે બધું લે છે એ બધું સુખ કાયમ માટે સુખ રહેતું નથી. એ થોડો સમય ટેમ્પરરી છે, પછી શું થઈ છે? બધાનો નાશ થઈ જાય છે અથવા તો એ સુખ પણ રહેતું નથી. સેમ વે બંગલો, હે ને, નવું ઘર, ગાડી અને ફોન, આ બધું એક સેમ એક્ઝામ્પલ છે બધા. કે નવું લઈએ ત્યાં સુધી ખુશી હોય, થોડો સમય જાય પછી નોર્મલ થઈ જાય કે ઠીક છે આ તો થઈ ગયું, પછી ધીરે ધીરે ઉદાસ થઈ જાય. તો આ સુખ શાશ્વત સુખ નથી. આ સુખ છે એ કાયમી સુખ નથી હોતું. એ તમે અનુભવ્યું પણ હશે કે કોઈ પણ મમ્મી પપ્પા તમને બર્થડેમાં કંઈ પણ નવી વસ્તુ લઈ દે, જ્યાં સુધી ન મળે ત્યાં સુધી એકદમ આતુરતા હોય કે ક્યારે મળશે, ક્યારે મળશે. પછી મમ્મી પપ્પા તમને જે કંઈ પણ જોઈતું હોય, તમને જે ગમતું હોય, ગેમ્સ હોય કે ટોયઝ હોય કે કંઈ પણ તમને લઈ આપે તો તમે એકદમ ખુશ થઈ જાઓ. અને પછી એના પછી 1-2 મહિના, 3 મહિના, 5 મહિના, 6 મહિના પછી એ વસ્તુ આપણને નથી ગમતી ને. તો એવું છે કે ભૌતિક જગતનું સુખ છે એ શાશ્વત નથી, લાંબા સમય સુધી નથી રહેતું સુખ. પરંતુ વાસ્તવિક સુખ શું છે જે હંમેશ માટે રહે છે? એ છે ભગવાનની ભક્તિ. હે ને, ભગવાનની ભક્તિ કરીએ તો આપણે હંમેશ માટે સુખી રહીએ છીએ, આપણને શાંતિ પ્રાપ્ત થાય છે. સીમાં બધા એક્ઝામ્પલ છે. જેમ કે કાગડો, કાગડો છે કેવું છે, એને તમોગુણી સાથે સરખાવ્યું છે કે ભાઈ કાગડો હોય એ બીજા બર્ડ્સના ઈંડાને તોડી નાખે, નીચે પાડી દે, અને એનો અવાજ પણ કેવો હોય છે? કર્કશ, કોઈને ગમતો નથી. એને તમોગુણ સાથે સરખાવ્યું છે. પછી મધમાખી, એને રજોગુણ સાથે સરખાવી છે કે ભાઈ એ ફૂલમાંથી મધ ચૂસી લે છે અને મધપૂડો બનાવે છે, એનું મધ ભેગું કરે છે. તો એ સેલ્ફિશ છે, મતલબ એ રજોગુણી. રજોગુણી. અને શ્વાન, મતલબ કે કહેવાય ને કે સફેદ, જે સફેદ રંગ છે એ જ શાંતિનું પ્રતીક છે. તો એ સતોગુણી સાથે એને સરખાવ્યું છે. સેમ સત્વગુણ, સિંહ, લાયન, જે કંઈ પણ હોય, જે પેટ હોય, જેને બહુ નાનપણથી, નાનું બચ્ચું હોય લાયનનું, એને ઘરમાં પાળ્યું હોય અને એ મોટું થાય તો શું થશે? એ હાનિ નહીં પહોંચાડે, હે ને, એ ફ્રેન્ડ, એઝ અ ફ્રેન્ડ તરીકે રહેશે, એ મનુષ્ય ઉપર એટેક નહીં કરે, તો એને સતોગુણી કહેવાય. પછી જંગલમાં કોઈ ફરતો હોય સિંહ અને એની સામે તમે ઉભા રહી જાઓ તો શું થશે? તમને મારવા માટે પાછળ દોડશે, તો એ રજોગુણી. અને તમોગુણી મતલબ જે સિંહ કે લાયન જે છે એ વૃદ્ધ થઈ જાય, વૃદ્ધ થયા પછી એ પોતાનો શિકાર શોધવા પણ જતું નથી. એનામાં એટલી પણ તાકાત નથી હોતી કે ઊભો થઈને શિકાર કરવા જાય. તો શું થશે? જ્યાં ને જ્યાં છે પડ્યો છે ત્યાં ને ત્યાં આળસમાં ને આળસમાં સૂતો રહે, હે ને, પછી એક વખત એનું મૃત્યુ થઈ જાય. એવા છે એ તમોગુણી સાથે સરખાવ્યું છે. સેમ સાત્વિક ડાયટ. સાત્વિક ડાયટ મતલબ ભગવદ્ ગીતામાં એનું પણ ચર્ચા છે કે ભાઈ આપણે કેવું ફૂડ ખાવું જોઈએ, કેવું ફૂડ ના ખાવું જોઈએ. સાત્વિક ડાયટ એટલે શું? ભક્તિ કરતા હોઈએ તો આપણે કયું ભોજન ખાવું જોઈએ, હે ને, અને શું બધું આપણે ઇન્ટેક કરવું જોઈએ, આપણા માઇન્ડમાં શું આપણે ભેગું કરવું જોઈએ, કયું જ્ઞાન ગ્રહણ કરવું જોઈએ. તો આ એકચ્યુઅલી કોમ્પ્યુટરની લેંગ્વેજ છે, GIGO. જે કોમ્પ્યુટર જાણતા હોય એને ખબર હોય, આપણને બહુ એટલી બધી ખબર ના હોય. વોટ ઇઝ GIGO? તો GIGO મતલબ કે છે ને, GIGO ઇઝ યુઝ ઇન IT એન્ડ મેથેમેટિક્સ. મતલબ કે એનો ઉપયોગ થાય છે ગાર્બેજ ઇન ગાર્બેજ આઉટ. પરંતુ આપણે એનો મિનિંગ ગાર્બેજ ઇન ગાર્બેજ આઉટ નથી લેવાની. એનું આપણે કહેવાય ને કે કમ્પ્લીટલી ચેન્જ કરી દેવાનો છે સ્પેલિંગ, કે ગુડ ઇન ગુડ આઉટ, મતલબ ગુડ સ્ટફ ઇન ગુડ સ્ટફ આઉટ, નોટ ગાર્બેજ ઇન નોટ ગાર્બેજ આઉટ. મતલબ કે આપણે જો અત્યારથી તમે જેમ કે ભગવદ્ ગીતાનું જ્ઞાન આપણે જે ચર્ચા કરીએ છીએ એ તમે ગ્રહણ કરો છો તો તમારે અત્યારે શું થાય છે? ગુડ સ્ટફ ઇન થાય છે. પછી ધીમે 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 તમે મોટા થશો, હે ને, તો એક સારા હ્યુમન બિંગ બનશો.
મતલબ ગુડ સ્ટફ આઉટ થશે. તમે કેવી રીતે બોલો છો, કેવી રીતે બિહેવ કરો છો, તમે ભગવાનની ભક્તિ કેવી રીતે કરો છો, હે ને? તો આ બધું જે બહાર આવશે, ગુડ સ્ટફ આઉટ, એ ધીરે ધીરે પ્રોસીજર છે. આ લોંગ પ્રોસીજર છે કે ગુડ સ્ટફ ઇન કરતા જાઓ અને ધીમે ધીમે ગુડ સ્ટફ આઉટ થાય છે. તો આ સાથે આજનો આ અધ્યાય પૂર્ણ થાય છે. ઓકે, તો હરે કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ, હરે કૃષ્ણ. વેઇટ 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 એક મિનિટ. હરે કૃષ્ણ માતાજી. માતાજી, હું લીવ